હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે બનાવીશું પાલક ખીચડી। તો તેના માટે મેં અહીં લીમડો, તમાલપત્ર અને સૂકા લાલ મરચાં, 1 નંગ લીલું મરચું, ઝીણા સમારેલા બટેકા, ટમેટાં, કોબીજ અને એક મોટો વાટકો મેં પાલકને ધોઈને ઝીણી સમારી લીધી છે। અને અહીં ચણાની દાળ, તુવેરની દાળ અને ચોખા 1 વાટકો મેં ધોઈને રાખી લીધેલા છે। તો હવે આપણે તેનો વઘાર માટે 1 ચમચો તેલ મૂકીશું અને 2 ચમચી જેટલું આપણે ઘી ઉમેરીશું। તેમાં અહીં આપણે 2 ચમચી ઘી ઉમેરી દીધું છે। ત્યારબાદ અડધી ચમચી આખું જીરું, અડધી ચમચી હિંગ ઉમેરીશું અને ત્યારબાદ લીમડો અને સૂકું લાલ મરચું અને તમાલપત્ર એ પણ આપણે ઉમેરી દઈશું। 1 નંગ અહીં મેં લીલું મરચું તીખું ઝીણું સમારેલું લીધું છે। ત્યારબાદ ઝીણા સમારેલા બટેકા, ટમેટાં અને કોબીજ તે પણ આપણે નાખી દઈશું અને સારી રીતે હલાવી લઈશું। અહીં આપણું સરસ બધું મિક્સ થઈ ગયું છે। તો ત્યારબાદ તેમાં આપણે તે હલાવીને 1 નંગ જે પાલક લીધી છે મેં મોટો વાટકો, તે આપણે આમાં ઉમેરી દઈશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું। હવે આપણે દાળ અને ચોખા ધોઈને રાખેલા હતા તે ઉમેરી દઈશું। સાથે 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને તેને આપણે સારી રીતે હલાવી લેવાનું છે। બધું સરસ મિક્સ થઈ જાય અને થોડું શેકાઈ જાય ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી મેં અડધી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ લીધી છે તે પણ આપણે ઉમેરી દઈશું। અહીં આપણે 2 ગ્લાસ જેટલું પાણી લેવાનું છે। ત્યારબાદ આપણે તેને હલાવીને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને અહીં હવે તેને આપણે ઢાંકીને 3 થી 4 જેટલી વિસલ વગાડી દઈશું। એટલે આપણું સરસ ખીચડી બનીને અહીં જોઈ શકો છો તે રેડી થઈ ગઈ છે પાલક ખીચડી। અહીં આપણે 1 જ મરચું નાખ્યું હતું અને તે પણ વચ્ચે જ આવી ગયું છે। ખીચડીને આપણે હલાવી લઈશું। જોઈ શકો છો કે મસ્ત ખીચડી ચડી ગઈ છે અને સરસ બની છે। તો તમે પણ આ રીતના ખીચડી બનાવીને ટ્રાય કરજો। સરસ હેલ્ધી ખીચડી બને છે। એ ઉપર આપણે કોથમીરથી ગાર્નિશ કરીશું અને સાથે ઘરે બનાવેલો ઘઉંનો પાપડ સાથે ગાર્નિશ કરીશું। તો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારા આવા નવા વિડીયો તમને જોવા મળે।